વોર્ડ નંબર 2 ની અંદર તમે જો બીજી વસ્તુ એની જ બાજુમાં આ જ ખાડાની બાજુ 6 મહિનાથી આ રોડની અંદર જે આ વરસાદી કાંસ હોય કે ગટર હોય કે જે હોય તેના સ્લેબના ટુકડા થઈ ગયા છે. એના સરિયા 6 ફૂટ રોડની અંદર ઊભા સરિયા છે. અધિકારીઓને કોઈ પણ જાતની બીક નથી. શાના માટે બીક નથી કે ભય, ભૂખ અને ભ્રષ્ટાચાર અમારો જન્મસિદ્ધ અધિકાર છે. આની માટે બીક નથી. પૈસા જ લેવાના. નાગરિકોને મરવું હોય તો મરે, જે થવું હોય એ થાય. યમરાજ કરતા હું તો ડબલ યમરાજ ગણું છું. કેમ કે તમે આ દશા જોઈ રહ્યા. 2 દિવસ થઈ ગયા, 3 દિવસથી કામ ચાલે છે. 2 દિવસ આજે લક્ઝરી અંદર ફસાણી, 2 બાઇક સવાર અહીંયા પડ્યા. આજે એની રાહ જોઈ રહ્યા છે. આ બેરિકેટિંગ મૂકેલું છે એ કોઈ અહીંના નાગરિકોએ સરકારી માણસોએ નથી મૂકેલું. આ અહીંના નાગરિકે મૂકેલું છે કે કોઈનો જીવ બચે એના માટે થઈને મૂકેલું. તમે જોયું હશે વચ્ચે હમણાં 1 મહિનો નથી થયો, રિક્ષા ડ્રાઈવર જે રિક્ષા અંદર ખાડામાં પડવાથી એનું મૃત્યુ થયું. એવી રીતે તમે જોયું હોય તો આજવા ચોકડી હાઈવે ઉપર, આપણે નેશનલ હાઈવે 8 નંબર ઉપર તમે જુઓ તો એક ખાડાની અંદર બાઇક સવાર જતો હતો ને બાઇક સવાર પડવાથી તેનું મૃત્યુ થયું. તો આ લોકોની આવા અમૃત અહીંયા ખાડા ખોદેલા છે. અત્યારે તમે જુઓ આ ખાડો 30 મીટર છાણીથી સમાસાવલી રોડ જે કેનાલ રોડ આવ્યો એ 30 મીટરના રોડ ઉપર વોર્ડ નંબર 2 ની અંદર તમે જુઓ તો કઈ પરિસ્થિતિ છે 30 મીટરના રોડ ઉપર. આ તમે જુઓ તો ખરા આની અંદર. બીજું તમે એક હું કહેવા માંગુ છું કે અહીંના અધિકારીઓ કે છે એમને આની સંજ્ઞાન નહીં લેતા હોય, આની રાહ જોવે છે કે આની એક બે જણા ભોગ લે એની રાહ જોવે છે.